ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વિન્ટર સ્પેશિયલ મેગી. તો એના સારું આપણે મેગી લીધી છે આ બે, અને મેગીનો મસાલો આપણે જરૂર પડશે, અને થોડાક આપણે લીલા વટાણા, લીલી ડુંગળી બે આપણે આ રીતે લીધી છે, એક ટમેટું, થોડુંક આપણે લીલું લસણ અને લીલા ધાણા, એક આપણે ગાજર નાખશું, એક લાલ મરચું, એક લીલું મરચું, અને થોડુંક આદું ને લસણ ને ચીઝ નાખશું, અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને અમુક બીજા મસાલા આપણે વાપરશું જે રેગ્યુલર આપણે વાપરતા હોય, એ લાલ મરચું ને એવું બધું, હિંગ ને. તો આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે એક મસાલો તૈયાર કરશું. તો આમાં આપણે મિક્સર જારમાં લીલું લસણ લઈ લઉં હું આ, ને આમાં આપણે મરચું નાખી દઉં, અને આદું, અને આ લસણ, અને લાલ મરચું. તો આ બધું આપણે પીસી લઈએ, થોડુંક પાણી નાખીને એનું પેસ્ટ બનાવી લઉં. તો આને આપણે પીસી લીધું, આ રીતે પેસ્ટ બનાવી લીધીશ, એને સાઈડમાં રાખી દઈ. અને આ ગાજર છે એને આપણે છાલ કાઢીને સુધારી લઈએ. આ રીતે આને સુધારી લે. તો ગાજર આપણે સુધારી લીધા સારી રીતે. તો હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું, એમાં તેલ નાખશું આપણે આટલું, અડધા ચમચા જેટલું. તો સાઈડમાં આપણે પાણી ગરમ મૂકી દઉં. તેમાં જરૂર પડે એ પ્રમાણે પાણી આપણે નાખીશું, અને ત્યાં સુધીમાં આપણે ટમેટું સુધારી લઈશું. તો ટમેટા આપણે સુધારી લીધા છે, તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે થોડીક નાખીશું હિંગ, અને આ લીલી ડુંગળી, ડુંગળી થોડીક વાર ફેરવીને એમાં આપણે નાખી દઉં આ ગાજર, ને આ વટાણા લીલા. આને થોડીક વાર પાકવા દઈશું આપણે વટાણા અને ગાજરને. બે મિનિટ પકાવી લઈએ. તો થોડીક વાર આપણે પકાવી લઈશું વટાણા અને ગાજર. એટલે થોડીક વાર તેલમાં નાખીએ એટલે એ અધકચરું પાકી જાય, ને બીજું આપણે મેગી એને પાકશે. આ રીતે હવે ટમેટાં નાખી દેવું, મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું આપણે
થોડીક હળદર અને લાલ મરચું. બહુ વધારે નહીં, ઓછું, કેમ કે આપણે લીલું ને લાલ પેલું મરચું નાખ્યું છે એટલે મરચું થોડુંક ઓછું નાખવાનું. આ બધું મિક્સ થઈ જાય એટલે હવે એમાં આપણે આ જે પીસેલો મસાલો તૈયાર કર્યો હતો એ આમાં નાખી દેવું. અને મિક્સ કરી દઉં. થોડીક વાર આ મસાલો પકાવી લેવો આમાં તેલમાં. થોડાક લીલા ધાણા નાખી દેવું. તો થોડીક વાર આપણે પકાવી લીધું. ગેસ ધીમો કરી દેવું. હવે આમાં આપણે નાખી દઉં આ મેગી, આ રીતે થોડીક તોડીને. એકદમ સરસ સુગંધ આવે. મિક્સ કરી લેવું આ રીતે. મેગી આમાં મિક્સ કરી લેવાની. ગેસ ધીમો રાખવાનો. આમ આપણે જે મેગીનો મસાલો છે એ નાખી દે, જે ભેગો આવે એ. આમાં ચીઝ નાખી દેવું આપણે છીણીને. તો ચીઝ આપણે આમાં મિક્સ કરી નાખીશું. એમાં પાણી નાખી દેવું. પાણી ગરમ જ આપણે નાખવાનું. એટલે થોડુંક નાખીને મિક્સ કરી લેવાનું. થોડુંક પછી નાખશે તો 2 થી 3 કપ જેટલું પાણી આમાં જરૂર પડશે. આ રીતનું. હવે આને ફૂલ ગેસ રાખીને પકાવી લેવું જ્યાં સુધી મેગી એકદમ પાકી જાય ત્યાં. અને આ રસો હશે એ તમને સૂપની જેમ પીવામાં એકદમ સરસ લાગશે ટેસ્ટમાં. એટલે થોડું રસ બસતું રાખવાનું, હાવ કોરી નહીં કરવાની. તો આને આપણે 4 મિનિટ માટે પકાવીશ તો એકદમ મેગી સરસ પાકી ગઈ છે. જોતાં જ તમને ખબર પડી જાય કે એકદમ સરસ થઈ ગઈ છે. અને પાણી એકદમ પરફેક્ટ બરાબર. થોડુંક આ છે એ મજા આવશે પીવાની. થોડાક ધાણા ઉપરથી નાખી દઈ. હવે ગેસ બંધ કરી દઈ એટલે ઉતારી લઈ નીચે. કાઢી લેવું. તો આમાં ઉપરથી થોડુંક ચીઝ નાખશું આપણે. તો તૈયાર છે આપણી વિન્ટર સ્પેશિયલ મેગી. એમ
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ વિન્ટર સ્પેશિયલ મેગી.